નમસ્કાર. ધોરણ 11 પ્રકરણ 6. લાસ્ટ વિડીયોમાં તમે બે સદિશોનો અદિશ ગુણાકાર, કાર્ય, ગતિ ઉર્જા અને કાર્ય ઉર્જા પ્રમેય ભણી ગયા છો. હવે આના પર આધારિત ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા આજે આપણે ભણીશું. ઉદાહરણ 6.1. સ્ક્રીન ઉપર તમે રકમ જોઈ શકો છો. તેમાં બે સદિશો વચ્ચેનો ખૂણો શોધવાનો છે. અગાઉ ડોટ ગુણાકાર એનું સૂત્ર a ડોટ b ઇઝ ઇક્વલ ટુ ab cos થીટા, જ્યાં થીટા એ બે સદિશો વચ્ચેનો ખૂણો હોય છે. તો અહીં cos થીટા શોધવાનું છે. તો સદિશ તરીકે તમને બળ અને સ્થાનાંતર d ના સદિશ આપેલા છે. બળ સદિશ F ઇઝ ઇક્વલ ટુ 3i કેપ પ્લસ 4j કેપ માઇનસ 5k કેપ એકમ, અને સ્થાનાંતર સદિશ D ઇઝ ઇક્વલ ટુ 5i કેપ પ્લસ 4j કેપ પ્લસ 3k કેપ એકમ વચ્ચેનો ખૂણો શોધો તથા સદિશ F અને સદિશ D પરના સદિશ Fના સદિશ D પરના પ્રક્ષેપનું મૂલ્ય શોધો. તો સૌથી પહેલા બે સદિશો જે આપ્યા છે એના XYZ ઘટકો શું થાય એ શોધી લઈએ. તો સદિશ F માટે Fx, Fy અને Fz આ મુજબ થશે. Fx ઇક્વલ ટુ 3, Fy 4, Fz -5. સદિશ D માટે x ઘટક 5, y ઘટક dy 4 અને z ઘટક dz 3. હવે ડોટ ગુણાકારથી ખૂણો શોધી શકાય છે. તો સૌથી પહેલાનો ડોટ ગુણાકાર શોધીએ. જેમ સદિશ a ડોટ સદિશ b ઇઝ ઇક્વલ ટુ ax bx પ્લસ ay by પ્લસ az bz, એ જ પ્રમાણે સદિશ f ડોટ સદિશ d ઇક્વલ ટુ fx dx પ્લસ fy dy પ્લસ fz dz, એટલે કે 3 into 5 પ્લસ 4 into 4 પ્લસ -5 into 3. તો 3 into 5 એટલે 15, 4 into 4 16, -5 into 3 એટલે -15. કેલ્ક્યુલેટ કરો, આન્સર આવશે 16 એકમ, 16 એકમ. આ રીતે F ડોટ D શોધ્યું છે. હવે સદિશ F અને સદિશ D ના મૂલ્યો શોધીએ. કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે એનો પોતાની સાથેના જ ડોટ ગુણાકારનું વર્ગમૂળ. તો અહીંયા માનાંક F નું મૂલ્ય આ રીતે શોધાય: અંડરરૂટ fx સ્ક્વેર પ્લસ fy સ્ક્વેર પ્લસ fz સ્ક્વેર. fx, fy અને fz ના મૂલ્યો મૂકી દો. તો અંડરરૂટ 3 સ્ક્વેર પ્લસ 4 સ્ક્વેર પ્લસ -5 સ્ક્વેર. કેલ્ક્યુલેટ કરો. અંડરરૂટ 9 પ્લસ 16 પ્લસ 25, અંડરરૂટ 15 એકમ. અંડરરૂટ 50 એકમ એનું મૂલ્ય મળ્યું છે. રૂટ કાઢવું હોય તો તમે કાઢી શકો. અત્યારે આપણે અંડરરૂટ 50 રાખીશું. એ જ રીતે સદિશ ડીનું મૂલ્ય માના સદિશ ડી ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ dx સ્ક્વેર પ્લસ dy સ્ક્વેર પ્લસ dz સ્ક્વેર ઇક્વલ ટુ અંડરરૂટ 5 સ્ક્વેર પ્લસ 4 સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર. એટલે એનો આન્સર આવશે અંડરરૂટ 50 એકમ. આ માનાંક સદિશ F અને માનાંક સદિશ D તમે શોધી લીધા છે. તો ડોટ ગુણાકારનું સૂત્ર સદિશ F ડોટ સદિશ D ઇઝ ઇક્વલ ટુ FD cos થીટા પરથી cos થીટા ઇઝ ઇક્વલ ટુ સદિશ F ડોટ સદિશ D અપોન FD, એટલે કે F અને D નું મૂલ્ય. બધી વેલ્યુ એડ કરી દો. સદિશ F ડોટ સદિશ
ડી અગાઉ શોધ્યું છે 16 એકમ. એફ અને ડીના મૂલ્યો √50, તો √50 નો સ્ક્વેર થશે, તો 60/√50 નો સ્ક્વેર એટલે કે 50. કેલ્ક્યુલેટ કરો 0.32. આમ કોસ થીટાની વેલ્યુ મળી 0.32, એટલે કે થીટા જો શોધવું હોય તો થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ ઇન્વર્સ 0.32 મળે. હવે સદિશ એફનો સદિશ ડી પરનો પ્રક્ષેપ, જેમ સદિશ એનો સદિશ બી પરનો પ્રક્ષેપ એ કોસ થીટા, એવી રીતે સદિશ એફનો સદિશ ડી પરનો પ્રક્ષેપ એટલે એફ કોસ થીટા. એફનું મૂલ્ય √50, કોસ થીટાનું મૂલ્ય 0.32. √50 કેલ્ક્યુલેટ કરો તો કેલ્ક્યુલેટરમાં આન્સર મળશે 7.071 ઇન્ટુ 0.32, તો આન્સર મળશે 2.26 એકમ. આ રીતે આપણે ઉદાહરણ 1માં ખૂણો શોધ્યો અને પ્રક્ષેપનું મૂલ્ય શોધ્યું. આ આંકડા બદલીને અન્ય સદિશો વચ્ચેનો ખૂણો પૂછી શકાય. ઉદાહરણ 2. પુસ્તકમાં તમે રકમ વાંચી શકો છો. અહીં રકમ આ પ્રમાણે છે. આપણે જાણીએ છીએ કે વરસાદનું ટીપું નીચે તરફ ગુરુત્વાકર્ષણ બળ અને એની વિરુદ્ધ દિશામાં લાગતા અવરોધક બળની અસર હેઠળ ગતિ કરે છે. અવરોધક બળ ટીપાની ઝડપના સમપ્રમાણમાં હોય છે, જે સામાન્ય રીતે જાણી શકાતું નથી. ધારો કે 1 ગ્રામ દળનું એક ટીપું 1 કિલોમીટર ઊંચાઈએથી પડી રહ્યું છે. તે જમીનને સ્પર્શે ત્યારે એની ઝડપ 50 ms ઇન્વર્સ હોય તો નંબર એ ગુરુત્વાકર્ષી બળ વડે કેટલું કાર્ય થયું હશે, અને નંબર બી અજ્ઞાત અવરોધક બળ વડે કેટલું કાર્ય થયું હશે. તો અહીંયા આકૃતિ જાણકારી માટે આપી છે કે એક ટીપું 1 કિલોમીટર ઊંચાઈએથી પડે છે, એટલે હાઇટ h 1 કિલોમીટર. 1 કિલોમીટર ઇઝ ઇક્વલ ટુ 1000 મીટર, એટલે કે એને 10⁻³ મીટર પણ કહેવાય. ટીપાનું દળ આપ્યું છે 1 ગ્રામ, એને એમ કેસમાં લખીએ તો 1 × 10⁻³ kg. ગુરુત્વ પ્રવેગ સરળતા ખાતર 10 ms-2 લઈએ. 9.8 ms-2 પણ લઈ શકાય, અહીં સરળતા ખાતર 10 ms-2 લીધેલો છે. હવે ટીપું જમીનને સ્પર્શે ત્યારે એની ઝડપ 50 ms ઇન્વર્સ થાય છે. પ્રારંભમાં ટીપું સ્થિર હોય છે, એટલે કે મુક્ત પતન કરે છે, એટલે એનો પ્રારંભિક ઝડપ u ઇઝ ઇક્વલ ટુ 0 થાય અને અંતિમ ઝડપ 50 ms ઇન્વર્સ છે. અહીં આકૃતિમાં જોઈ શકશો કે ગુરુત્વાકર્ષી બળ અને અવરોધક બળ પરસ્પર વિરુદ્ધ છે. ગુરુત્વાકર્ષી બળ અધો દિશામાં અને હવાનું અવરોધક બળ ઉર્ધ્વ દિશામાં છે. હવે પહેલાં આપણે ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય શોધવું છે. આમ તો કાર્ય ઉર્જા પ્રમેય એમ કહે છે કે કુલ કાર્ય એ બંને બળો વડે થતા કાર્યના સરવાળા જેટલું હોય, અને કાર્ય ઉર્જા પ્રમેય મુજબ ગતિ ઉર્જાના ફેરફાર જેટલું પણ થાય. તો આપણે ગતિ ઉર્જાનો ફેરફાર શોધીએ તો અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા. તો અંતિમ ઝડપ છે v અને પ્રારંભિક છે u. તો એ મુજબ ડેલ્ટા k ઇઝ ઇક્વલ ટુ 1/2 mv² માઇનસ 1/2 mu². u 0 છે પ્રારંભિક ઝડપ, તેથી અંતિમ પદ 0 થશે. શરૂઆતનું પદ 1/2 m ટીપાનું દળ છે 10⁻³ kg v². અંતિમ ઝડપ 50 નો સ્ક્વેર. કેલ્ક્યુલેટ કરો 1.25
જૂલ. હવે કાર્ય શોધીએ. કાર્યની મૂળભૂત વ્યાખ્યા મુજબ બળ ગુણ્યા સ્થાનાંતર થાય. અહીં ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય શોધવું છે. તો ટીપું h ઊંચાઈએથી પડે છે એટલે એણે સ્થાનાંતર h કર્યું છે અને ગુરુત્વાકર્ષી બળ એનું મૂલ્ય mg થાય. તો Wg ઇઝ ઇક્વલ ટુ mgh. mની વેલ્યુ 10⁻³ g 10 અને હાઇટ 10⁻³ મીટર. બહુ સરળતાથી ગણી શકાય એવું છે કે 10 જૂલ. આ રીતે ગુરુત્વાકર્ષી બળ વડે અધો દિશામાં જે કાર્ય થયું એ 10 જૂલ છે. સામે અવરોધક બળ વિરુદ્ધ દિશામાં કાર્ય કરશે. તો અવરોધક બળ વડે ટીપા પર થયેલું કાર્ય શોધવું છે. તો અગાઉ કહ્યું એ મુજબ કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર W ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે ઇક્વલ ટુ કુલ કાર્ય એટલે કે Wg પ્લસ Wr. Wg એ ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય છે અને Wr એ અવરોધક બળ વડે થતું કાર્ય છે. તો Wr ને કરતા બનાવો ડેલ્ટા કે માઇનસ Wg. ડેલ્ટા કે અગાઉ શોધ્યું છે 1.25. ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય 10 જૂલ. આન્સર આવશે -8.75 જૂલ. આમ અવરોધક બળ વડે થતું કાર્ય ઋણ મળે છે. આમ તમે બંને કાર્યો શોધ્યા. ઉદાહરણ 6.3. ઉદાહરણની રકમ ધ્યાનથી સાંભળો. એક સાયકલ સવાર 10 મીટર અંતર ઘસડાઈને સ્થિર થાય છે એટલે કે એણે કાપેલું અંતર 10 મીટર છે. આ દરમિયાન રસ્તા વડે સાયકલ પર લાગતું 200 ન્યૂટન બળ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. તો નંબર એ રસ્તા વડે સાયકલ પર કેટલું કાર્ય થયું હશે અને નંબર બી સાયકલ વડે રસ્તા પર કેટલું કાર્ય થયું હશે. તો અહીંયા સ્થાનાંતર થાય છે 10 મીટર અને બળનું મૂલ્ય છે 200 ન્યૂટન. તો રસ્તા વડે સાયકલ પર થયેલું કાર્ય એ રસ્તા વડે ઘર્ષણ બળ દ્વારા સાયકલ પર થતા કાર્ય જેટલું હોય છે. હવે અહીંયા આકૃતિ જે જાણકારી માટે આપી છે ધ્યાનથી જુઓ કે ઘર્ષણ બળ એ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. તેથી F અને D વચ્ચેનો ખૂણો એટલે કે બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો 180 ડિગ્રી થાય. 180 ડિગ્રી એટલે કે પાય રેડિયન. તો રસ્તા વડે સાયકલ પર થયેલું કાર્ય WR ઇઝ ઇક્વલ ટુ FD cos થીટા. F 200 ન્યૂટન, D 10 મીટર, cos થીટા થીટા પાય, cos પાય -1. આમ આન્સર આવશે -2000 જૂલ. આ કાર્ય ઋણ મળે છે જે દર્શાવે છે કે સાયકલની ગતિની વિરુદ્ધ દિશામાં આ બળ વડે થતું કાર્ય છે અને સાયકલને રોકવા માટે થાય છે. નંબર બી સાયકલ વડે રસ્તા પર થયેલું કાર્ય. આમ તો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ રસ્તા દ્વારા સાયકલ પર બળ લાગે છે તો સાયકલ દ્વારા તેટલું જ બળ વિરુદ્ધ દિશામાં રસ્તા પર પણ લાગે છે. તેનું મૂલ્ય 200 ન્યૂટન જ હોય. પણ આ બળના લીધે રસ્તાનું સ્થાનાંતર થતું નથી. તો D ઇઝ ઇક્વલ ટુ 0. આપણે અગાઉ કિસ્સામાં ભણ્યા હતા કે કાર્ય શૂન્ય ક્યારે થાય તો સ્થાનાંતર શૂન્ય હોય ત્યારે કાર્ય શૂન્ય મળે. તો અહીંયા કાર્ય શૂન્ય થશે કારણ કે રસ્તાનું સ્થાનાંતર થતું નથી. આમ સાયકલ વડે રસ્તા પર થયેલું કાર્ય શૂન્ય મળે છે. ઉદાહરણ 4. ખૂબ સરસ ઉદાહરણ છે. અહીંયા એક બુલેટ ગતિ કરે છે અને લાકડાના એક બ્લોક સાથે અથડાય છે અને એની ઝડપ ઘટી જાય છે. આમ તો તમે પુસ્તકમાં વાંચો તો વિશિષ્ટ
ગતિ ઉર્જાઓના ખાસ કિસ્સા આપેલા છે. એમાં કાર, દોડવીર, બુલેટ, 10 મીટર ઊંચાઈથી છોડી દીધેલો પથ્થર, વરસાદનું ટીપું, હવાનો અણુ, આ બધા જ વસ્તુઓ માટેના ઝડપ, દળ અને ગતિ ઉર્જાના મૂલ્યો ગણેલા છે, જે તમે પરિશિષ્ટમાં જોઈ શકશો કોષ્ટક 6.2માં. હવે અહીંયા બુલેટ એટલે કે ગોળીની વાત કરેલી છે કે એક લશ્કરી કવાયત દરમિયાન પોલીસ અધિકારી 50 ગ્રામ દળની બુલેટને 200 ms ઇન્વર્સની ઝડપે 2 સેન્ટીમીટર જાડાઈના નરમ પાટિયા તરફ છોડે છે. બુલેટને તેની પ્રારંભિક ગતિ ઉર્જાની 10% ઉર્જા સાથે તેમાંથી બહાર નીકળે છે. એટલે કે અથડાવાથી બુલેટની ગતિ ઉર્જા ઘટી જાય છે. બહાર નીકળતી બુલેટની ઝડપ કેટલી હશે? તો અહીંયા બુલેટનું દળ આપ્યું છે 50 ગ્રામ, એટલે કે 50 × 10 - 3 kg. બુલેટની પ્રારંભિક ઝડપ u આપી છે 200 ms ઇન્વર્સ. અંતિમ ઝડપ v આપણે શોધવાની છે. બુલેટ જે નરમ લાકડાના પાટિયાને અથડાય છે એની જાડાઈ આપી છે 2 સેન્ટીમીટર. તો અહીંયા પ્રારંભિક ગતિ ઉર્જા ki એટલે કે ઇનિશિયલ કાઇનેટિક એનર્જી 1/2 mu² મુજબ ગણીએ તો 1/2 m 50 × 10 - 3 u એટલે 200નો વર્ગ. ગણતરી કરો તો ઇનિશિયલ કાઇનેટિક એનર્જી એટલે કે પ્રારંભિક ગતિ ઉર્જા મળશે 1000 જૂલ. હવે શરૂઆતની ગતિ ઉર્જા 1000 જૂલ છે, પણ અથડાયા બાદ ગતિ ઉર્જા 10% જેટલી ઘટી જાય છે. તો અંતિમ ગતિ ઉર્જા kF = પ્રારંભિક ગતિ ઉર્જાના 10%, એટલે કે 1000 × 10/100. 10% એટલે 10/100. જો 20% ઘટાડો થાય તો 20/100. જો 60% ઘટાડો થાય તો 60/100. આ રીતે લખવું. તો અહીંયા અંતિમ ગતિ ઉર્જા થશે 100 જૂલ. આમ 1000 જૂલમાંથી એની ગતિ ઉર્જા ઘટી અને 100 જૂલ થાય છે. હવે એની અંતિમ ઝડપ શોધીએ તો અંતિમ ગતિ ઉર્જાનું સૂત્ર, અંતિમ ગતિ ઉર્જા kF = 1/2 mv², જ્યાં v = અંતિમ ઝડપ, કાઇનેટિક એનર્જી 100 બરાબર 1/2 × m 50 × 10 - 3 અને v² આપણે શોધવાનો છે. v² ને કરતા બનાવો તો 100 × 2/50 × 10 - 3. 10 - 3 અંશમાં લઈ જાઓ તો 10 + 3 અને 100 × 2 એટલે 200/50. તો v² થશે 4000. હવે કેલ્ક્યુલેટરથી આનું વર્ગમૂળ કાઢો તો આન્સર મળશે 63.2 ms ઇન્વર્સ. આમ પ્રારંભમાં એની ઝડપ 200 ms ઇન્વર્સ હતી અને અત્યારે 63.2 ms ઇન્વર્સ થઈ જાય છે અથડાયા બાદ. આ રીતે ગતિ ઉર્જા 10% ઘટે છે તો ઝડપ અહીંયા ઘટી અને 63.2